તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો? મજામાં? મજામાં જશો? તો અત્યારે તો બધા ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, પણ ઠંડીની વચ્ચે પણ ભારત દેશની અંદર માવઠાની સંભાવના તૈયાર થઈ રહી છે બંગાળની ખાડીમાં। ને બંગાળની ખાડીમાં સિસ્ટમ તૈયાર થઈને ભારત તરફ આગળ વધશે અને શિયાળાની સિઝનમાં ચોમાસાની ઋતુનો અનુભવ થવા જઈ રહ્યો છે। આગામી 10 દિવસોની અંદર ગુજરાત ને ભારત પર માવઠાની સંભાવના થવા જઈ રહી છે। તો તમે જોઈ શકો છો 3 મુદ્દા પર આપણે વાત કરવાની છે। એક તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ, પછી ક્યાં સુધીમાં સિસ્ટમ એક્ટિવ થઈને ભારત પર આવશે, વરસાદ ક્યાં પડશે, માવઠું ક્યાં થશે, ક્યાં ન થશે, પછી ત્રીજી કે આ માવઠાથી કેટલી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે। તો ચાલો જાણીએ। તો અત્યારે જોઈ શકો છો, આ છે આપણી બંગાળની ખાડી। આ ડિસ્પ્લે પર દેખાઈ રહી છે, તેને બંગાળની ખાડી કહેવામાં આવે છે, સૌ જાણો જ છો। બંગાળની ખાડીમાં અત્યારે હાલમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર સિસ્ટમ રાઉન્ડ લઈ રહી છે, એટલે કે આમ રાઉન્ડ ફરી રહી છે। આ ધીરે ધીરે મોટી થશે અને પછી ભારત તરફ આવશે। તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં હાલમાં સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। એ સિસ્ટમ આગામી 10 દિવસોની અંદર ભારતમાં આવશે। અત્યારે હાલમાં તો તમે જોઈ શકો છો કે આટલા પટ્ટામાં તો વરસાદ છે જ, માવઠા થઈ રહ્યા છે, પણ પછી આ માવઠા ધીરે ધીરે આગળ વધશે। મધ્ય ભારત, ગુજરાત એ રીતના આગળ વધશે અને આ 10 દિવસોની અંદર વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ એક્ટિવ થવા જઈ રહી છે એના કારણે। પછી આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત પર લાગુ પડશે। એટલે આપણે જાણો છો કે અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે, 6:30 પછી ઠંડીનો મોસમ થઈ જાય છે। બાઇક પર ક્યાંથી નીકળવું તો પણ આપણને સ્વેટરની જરૂર પડે છે। તો આ શિયાળાની સિસ્ટમમાં ચોમાસાની ઋતુનો અનુભવ, એટલે આજથી 3 વર્ષ 4 વર્ષ પહેલાં એક આવી રીતના માવઠું થયું હતું શિયાળાની સિઝનમાં। તમે ખબર હોય તે વ્યક્તિ કોમેન્ટ કરજો, નહીં ખબર હોય તો કોમેન્ટ ના કરશો, પણ થયું હતું એકવાર આવું સિસ્ટમ થયું હતું, એના કારણે માવઠું થયું હતું ને એવું લાગતું હતું કે આપણે ગુજરાતવાસીઓ કાશ્મીરમાં રહી રહ્યા છે એવું લાગતું હતું। આખું બ્લેક વ્હાઇટ કરી નાખ્યું હતું ને ફૂલ વરસાદ સાથે ઠંડી, એટલે કે માણસને શું કરવું શું નહીં કયો અનુભવ જ નહીં હતો। અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, ઠંડી બી દબાવીને પડી રહી છે, ખોરાક પણ દબાવીને ખવાઈ રહ્યો છે ને રાત લાંબી થઈ ગઈ છે। માણસો ઊંઘ કાઢીને એટલી રાત છે કે આખી ઊંઘ તમે કાઢી શકો છો, તો એની વચ્ચે વરસાદ પડશે એટલે જો હાલત શું થશે। એટલે ખેડૂત મિત્રોને તો ખાસ વિનંતી છે કે પોતપોતાનો કાપ આગામી 5-6 દિવસની અંદર કાપી લો, કેમ કે તમે પાક કાપીને તમારું ખેતર ખાલી થઈ જાય છે, પછી માવઠું થાય તો કંઈ વાંધો નહીં, બાકી ઉભેલા પાકમાં માવઠું થશે તો તમારો પાક બગડવાની સંભાવના છે। અને જો નવા ચેનલ પર આવ્યા હોય તો ઓફકોર્સ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, ક્યાંથી વિડીયો જોવો છો તો કમેન્ટ કરી દેજો। હું પણ ભારતનો જ છું, ગુજરાતવાસી જ છું। તો જય માતાજી, જય દ્વારકાધીશ લખી દેજો, ક્યાંના છો તે લખી દેજો। તો આ 3 મુદ્દા વિશે આપણે વાત કરી હતી। એમાં બંગાળની ખાડીમાં તમે જોઈ રહ્યા છો સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ ગમે ત્યારે મોટું વિકરાળ રૂપ પણ લઈ શકે છે। આ વિકરાળ રૂપ લેશે એટલે પછી ભારત તરફ આવશે, ભારતમાં આવ્યું એટલે પછી ગુજરાતને પણ અસર થશે। તો બંગાળની ખાડી તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે સિસ્ટમ બની રહી છે, એટલે આગામી 10-12 દિવસની અંદર તો માવઠું થવાની સંભાવના છે। પણ માવઠું અત્યારે એવું છે કે ક્યાં પડે ક્યાં ના પડે એનું કોઈ નક્કી નહીં। અમુક જગ્યાએ પડે, અમુક જગ્યાએ નહીં પડે। તમે પાછા એમ કહેશો કે ભાઈ આ કીધું હતું ને કંઈ થયું તો કંઈ નહીં, તો એવું ના વિચારશો કે હું કહેવું તે સાચું જ પડી શકે। 95% સાચું બી પડી શકે, 5% ખોટું બી પડી શકે છે, પણ માવઠું થવાની સંભાવના છે ને છે। તો ચાલો મિત્રો, મળશું બીજા વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકાધીશ। લાઇક સબસ્ક્રાઈબ કરી દો, ક્યાંથી વિડીયો જોશો તો કોમેન્ટ કરી દો।